ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 2. આ ચેપ્ટરમાં આપણે કંપનીના સ્વરૂપ જે હતા એની ચર્ચા કરી રહેલા હતા, જેમાં આપણે જાહેર કંપની અને ખાનગી કંપની વિશે માહિતી મેળવી. આજે આપણે જોવાના છે એક વ્યક્તિની કંપની. ત્રીજો પ્રકાર, એક વ્યક્તિની કંપની, વન પર્સન કંપની. વિદ્યાર્થી મિત્રો, નામ ઉપરથી જ કંઈક ખબર પડે. આ વાંચીએ એ પહેલાં નામ ઉપરથી જ ખબર પડે કે એક વ્યક્તિની કંપની એટલે શું હોય, તો કે એમાં કદાચ એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોવો જોઈએ. બરાબર, નામ ઉપરથી આપણને એવું લાગે છે. જોઈએ આપણને શું કહેવા માંગે છે. તો કે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની ખાનગી કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એટલે શું કહેવા માંગે છે કે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. બરાબર, એક વ્યક્તિ જે હોય તે કોણ હોય? સભ્ય તરીકે હોય. અને એક વ્યક્તિની એટલે આમ પણ આપણે જોવા જઈએ ને બચાવો તો ખાનગી કંપની જ થઈ. બરાબર, કારણ કે જાહેર કંપનીમાં તો ઓછામાં ઓછા 7 વ્યક્તિ અને વધુમાં વધુ ગમે તેટલા, એની વ્યાખ્યા તો આપણને એવું કહેતી હતી. બરાબર, એટલે એક વ્યક્તિની ખાનગી કંપનીમાં સંચાલક હોય એવા એક સભ્ય સાથે કરાર કરી શકે. બરાબર, કોની સાથે કરાર કરી શકે? તો સંસ્થામાં સંચાલક તરીકેની કામગીરી બજાવતા હોય તેની સાથે કરાર કરી શકે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ હા બચ્ચાઓ, લખાણમાં સંમતિ આપેલી હોવી જરૂરી છે. આ ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આપણા આ બે શબ્દની આગળ પણ આપણે વાત કરી દીધી. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, બરાબર, જે પણ કંઈક હોય એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. બરાબર, 1956ના કંપની ધારામાં પહેલાં આવી કંપની એટલે કે એક વ્યક્તિની કંપનીની કોઈ જોગવાઈ નહીં હતી. પરંતુ જ્યારથી 2013ના કંપની ધારા અમલમાં આવ્યો ત્યારથી ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. કારણ કે ખાનગી કંપનીમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જો જોયું હોય તો આપણે કીધું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો જોઈએ. બરાબર, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 વ્યક્તિ સુધીની મર્યાદા ખાનગી કંપનીની રહેલી છે. બરાબર, તો 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની પણ હોઈ શકે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો કે વર્ચસ્વની દ્રષ્ટિએ. બરાબર, તો પહેલો એનો મુદ્દો છે સરકારી કંપની. તો કે જે આ ખાસ બચ્ચાઓ જોજો, સરકારી કંપનીની જે પણ વાત કરું છું એ ધ્યાનથી સાંભળજો. તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, સાંભળજો હા, ભરપાઈ થયેલી મૂડી એટલે કે એને જે શેર બહાર પાડ્યા હોય એમાં એ મૂડી ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. કદાચ નહીં સમજ પડી હોય તો ફરી સમજાવું છું કે કંપનીની આપણે આગળ વાત કરી કે કંપની શેર બહાર પાડે. બરાબર, એ શેરને લોકો ખરીદે, પૈસા ભરીને એ શેરને લોકો ખરીદે. તો આ જે કંપનીએ, સરકારી કંપનીએ જે શેર બહાર પાડ્યા, હવે એમાંથી કોણે શેર લીધા? તો કે ઓછામાં ઓછા 51% શેર મૂડી ક્યાં તો કેન્દ્ર સરકારે લીધેલી હોવી જોઈએ અથવા તો રાજ્ય સરકારે લીધેલી કુલ મૂડી. એટલે કે માનો કે 1 લાખ હોય તો 1 લાખના 51% એટલે કે 51,000 ક્યાં તો કેન્દ્ર સરકાર, ક્યાં તો રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર એટલે કે ગુજરાતની રાજ્ય સરકાર અથવા મહારાષ્ટ્ર 2 મળીને, બરાબર, અથવા 3 મળીને, એકથી વધુ એટલે 1 કરતાં વધારે રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને 1 કે એકથી વધુ રાજ્ય સરકાર.
કેન્દ્ર સરકાર, આપણે અત્યારની વાત કરીએ તો દિલ્હી ગવર્મેન્ટ આપણી જે છે એને આપણે કેન્દ્ર સરકાર કહીએ, બરાબર. તો આ દિલ્હીની સરકાર અને એક કરતાં વધારે રાજ્યોની સરકારો સાથે મળીને, બરાબર, આ 51% કરતાં વધારે મૂડી જો ધરાવતી હોય તો તેવી કંપનીને કેવી કંપની કહેવાય? સરકારી કંપની કહેવાય. એનું ઉદાહરણ તમને આપ્યું છે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, જેને આપણે ભેલ કહીએ છીએ, BHEL, બરાબર, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. અને ત્રીજું છે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, જેને આપણે કહીએ છીએ MTNL, બરાબર. આપણે ત્યાં જેમ BSNL ચાલે છે એમ મહારાષ્ટ્રમાં MTNL ચાલે છે. ક્લિયર બચ્ચાઓ? ફરી એકવાર રિપીટ કરીએ, સરકારી કંપની એટલે શું? તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, એટલે કે જેટલા શેર ઉપર એના પૈસા આવ્યા છે તેમાં 51% અથવા તેના કરતાં વધારે પૈસા જો કેન્દ્ર સરકારના હોય અથવા રાજ્ય સરકારના હોય, એક કરતાં વધારે રાજ્ય સરકારના હોય અથવા કેન્દ્ર સરકાર અને એક અથવા એક કરતાં વધારે રાજ્ય સરકારના હોય તો એવી કંપનીને કેવી કંપની કહેવાય? સરકારી કંપની કહેવાય. ચલો, સેકન્ડ છે વર્ચસ્વની દ્રષ્ટિએ શાસક કંપની. તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. શાસક એટલે શું? જેનો એના પર હોલ્ડ હોય, બરાબર. એનું અંગ્રેજી નામ કીધું છે હોલ્ડિંગ કંપની, જે શાસન કરતી હોય, બરાબર. કોઈ એક કંપની બીજી કંપનીના, બરાબર, 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. ત્રીજું છે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. જો બચાવો, આ બંને વન એન્ડ ધ સેમ જેવું છે, થોડું અલગ છે. શાસક કંપનીમાં શું કીધું આપણને? તો કે માનો બે કંપની છે, કંપની એ અને કંપની બી, બરાબર. હવે કંપની એ ફોર એપલ પાસે કંપની બીના 50% કરતાં વધારે શેર છે, બરાબર. કંપની બીના 50% કરતાં વધારે શેર કંપની એ પાસે છે. તો બોલો, કંપની એ પાસે વધારે પડતા શેર છે ને, તો કંપની એ કઈ કંપની કહેવાય? શાસક કંપની કહેવાય. કારણ કે એની પાસે બીજી કંપની એટલે કે કંપની બીના 50% કરતાં વધારે શેર છે. તો અહીંયા કંપની બી શું કહેવાય? ગૌણ કંપની કહેવાય. કેમ? તો કે એના 50% કરતાં વધારે શેર તો કોની પાસે છે? બીજી કંપની પાસે છે, એટલે કે કંપની એ પાસે છે. અહીંયા આપણે કીધું ને કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, બરાબર, અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ગૌણ કંપની એટલે શું? ધ્યાનથી જોજો, બરાબર. અને આ જે આપણને સેકન્ડ વાક્ય કીધું તેમ, હવે એ તો સ્વાભાવિક છે કે જેની પાસે શેર વધારે એને જ સંચાલકોની નિમણૂક કરવાનો પણ અધિકાર હોવાનો, બરાબર. એટલે જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. તો વર્ચસ્વની દ્રષ્ટિએ કુલ 3 પ્રકાર પડ્યા: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. ચાલો, લાસ્ટ પ્રકાર આપણે જોઈએ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો પહેલું છે ભારતીય કંપની, બરાબર, અને બીજું છે વિદેશી કંપની. નામ ઉપરથી જ ખબર પડે કે જે કંપની ભારતમાં સ્થપાઈ હોય એ ભારતીય કંપની અને જે કંપની વિદેશમાં એટલે કે ભારતની બહાર સ્થપાઈ હોય એને આપણે કઈ કંપની કહીએ? વિદેશી કંપની. ચલો જોઈ લઈએ. તો કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. મેં પહેલાં જ કીધું કે જેની સ્થાપના ભારતમાં થઈ હોય,
ભારતના કાયદા પ્રમાણે, ભારતના સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તો એને ભારતીય કંપની કહેવાય. બરાબર. આ ભારતીય કંપની કોઈ પણ હોઈ શકે, જાહેર પણ હોઈ શકે, ખાનગી પણ હોઈ શકે, અથવા તો અહીંયા આપણને કીધું છે સરકારી કંપની પણ હોઈ શકે. અને સેકન્ડ છે વિદેશી કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થાન ભારતમાં હોય તેને વિદેશી કંપની કહે છે. જોજો હા બચ્ચાઓ, જેની રજિસ્ટર્ડ ઓફિસ બરાબર ભારતમાં નહીં હોય પણ એનું જે પ્રોડક્શન ઉત્પાદન ભારતમાં થતું હોય, ધંધાનું સ્થળ ભારતમાં હોય, તો તેવી કંપનીને કેવી કંપની કહેવાય છે? વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આપણે જોવાના છે કંપનીની સ્થાપના વિધિ. બરાબર. જોઈએ કંપનીની સ્થાપના વિધિ. તો એને બે ભાગમાં વહેંચી છે. પહેલાં છે પ્રવર્તન, તમારા માટે નવો શબ્દ છે, આપણે સમજીશું આગળ. અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર. આજે આપણે ફક્ત પાર્ટ 1 જોશું, પ્રવર્તન, કે કેવી રીતે પ્રવર્તન શબ્દ શું છે, એનો અર્થ શું થાય છે એ જોશું. તો કે પ્રવર્તન, જેને કીધું છે પ્રમોશન, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. બહુ સરસ વાક્ય કીધું છે કે કોઈને કંપની શરૂ કરવાનો વિચાર આવે, બરાબર, અને એના માટે એ જે તૈયારી કરે ને કે ભાઈ કંપની શરૂ કરવાના, કઈ જગ્યા ઉપર કરશું, મૂડી ક્યાંથી લાવશું, સંચાલન કોણ કરશે, બરાબર, વગેરે વગેરે. તો આવા કંપનીના અસ્તિત્વ લાવવાનો વિચાર અને તેના માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. બચ્ચાઓ, ઇમ્પોર્ટન્ટ ફોર 1 લાઇન ક્વેશ્ચન કે પ્રવર્તન કોને કહેવામાં આવે? બરાબર. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તેના માટેની પૂર્વ તૈયારીને પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. પ્રવર્તક એટલે શું? તો કે જેને વિચાર કર્યો, બરાબર, એટલે કોઈએ પણ વિચાર કર્યો પણ એને અમલમાં જેને મૂક્યો, જેને કંપનીની શરૂઆત કરી, વિચારીને કંપનીની શરૂઆત કરી, એને શું કહેવાય? પ્રવર્તક. બરાબર. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાનો વિચાર કરવો પડે છે. તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર કેવી રીતે શરૂ કરશું તેમાં? તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બરાબર. ઓકે. જે વ્યક્તિને કંપની શરૂ કરવાની છે, બરાબર, એવો વિચાર મગજમાં ઉદ્ભવે, અથવા તો એ કંઈક જોઈ, કોઈ સંશોધન કરતો હોય, બરાબર, અથવા નવી વસ્તુ બજારમાં મૂકવા માટેનું વિચારતો હોય, લોકોને નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે કંપનીની સ્થાપના કરવાનું વિચારે, બરાબર, તેને શું કહેવાય? પ્રવર્તનનો વિચાર. આપણે ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ કીધું છે કે પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ પ્રમોટર. બરાબર. પ્રવર્તન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ પ્રમોટર. એટલે કે પ્રવર્તન એ શું છે? તો કે પ્રવર્તકનું માનસ સંતાન છે. પ્રવર્તકનું માનસ સંતાન એટલે પ્રવર્તકના મગજમાં લાવેલો વિચાર છે. સેકન્ડ છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો કે પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. બરાબર. તો અહીંયા શું કીધું? પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રાથમિક એટલે શું? તો કે શરૂઆતમાં શું કરવાનું હોય? તો કે સ્થાન પસંદ કરવાનું હોય. કંપની આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવાના છે અથવા જે વસ્તુ બનાવવાના છે તો એમાં આપણને નફો થશે કે કેમ? બરાબર. આપણે મૂડી ક્યાંથી લાવશું, કાચો માલ ક્યાંથી લાવશું, માંગ કેવી છે બજારમાં, કયા કયા સાધનો જોઈશે, બરાબર, ઉત્પાદન કરીને વાહન વ્યવહારથી એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર માલ પહોંચાડશું, બાય રેલ પહોંચાડશું કે બાય એર પહોંચાડશું કે રસ્તા દ્વારા મોકલશું,
બરાબર. તો આ બધા મુદ્દાઓનો સમાવેશ શેમાં થાય છે? તો કે પ્રાથમિક અને વિગતવાર ચકાસણીમાં થાય છે. ત્રીજો મુદ્દો છે સાધનોનું એકત્રીકરણ. એટલે કે જે વિચાર આવ્યો એના માટે જેટલા પણ સાધનો જોઈએ, એકત્રીકરણ એટલે કે એને ભેગા કરવા. તો કે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. કરારો એટલે કે કોન્ટ્રાક્ટ કરવા પડે છે. એ જમીન પોતાની નહીં હોય તો બીજા પાસેથી ભાડે પટ્ટે લે, બરાબર, તો એની સાથે એને કરાર કરવો પડે. કોઈ બીજા રાજ્યમાંથી એ કાચો માલ મેળવતો હોય તો એની સાથે કરાર કરવો પડે. કોઈની પાસેથી યંત્ર, મોટા મોટા યંત્ર ભાડે લે, બરાબર, તો એની સાથે પણ કરાર કરવો પડે. આમ સાધનો ભેગા કરવા માટે, એકત્રિતકરણ કરવા માટે એને અનેક કરારો કરવા પડે. ત્યાર પછી ચોથો મુદ્દો છે નાણાકીય વ્યવસ્થા. તો કે સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. આપણે બધી આગળની વાત કરી, બરાબર, કે કાચો માલ લાવવાનો, ત્યાર પછી ઉત્પાદન શરૂ કરવાનું, એના માટે યંત્રો વસાવવાના, એના માટે કારીગર રાખવાના એટલે કારીગરની સેવા, આ બધી વસ્તુ ભેગી કરવી પડે. પણ આ વસ્તુઓ ખરીદવા માટે, બરાબર, અથવા આ વસ્તુની વ્યવસ્થા કરવા માટે શેની જરૂર પડે? તો કે મૂડીની જરૂર પડે, બરાબર. તો આ મૂડી ક્યાંથી લાવવી, કેવી રીતે લાવવી એ વિચારવું પડે. ક્લિયર થાય છે બચ્ચાઓ? તો અહીંયા આપણને ચોથો મુદ્દો કીધો છે નાણાકીય વ્યવસ્થા. અને સાથે સાથે કીધું છે કે કોઈ કંપની જો નવી સ્થપાતી હોય ને તો એ શેર દ્વારા મૂડી મેળવે. અંડરલાઇન કરજો, નવી સ્થપાતી કંપની શેના દ્વારા મૂડી મેળવે? તો કે શેર દ્વારા મૂડી મેળવે, બરાબર. તો કંપનીની સ્થાપના વિધિનો પ્રથમ તબક્કો જે હતો આપણે પ્રવર્તન તે જોયો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું બીજો તબક્કો જે છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે એને કઈ કઈ વિધિ કરવી પડે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.